ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મસ્ત મજાની રેસીપીમાં। તો ઘણા દિવસ પછી હું રેસીપી શેર કરું છું, કેમ કે વ્લોગમાં હમણાં તો બિઝી હતા એટલા માટે। તો વ્લોગની સાથે સાથે તમને રેસીપી પણ મળતી જ રહેશે આવી રીતે। તો એમાં એવું હતું કે હમણાં એટલું બધું હું કંઈ બનાવતા નહોતા ઘરે, તો બસ જો હવે ટાઈમ મળી ગયો છે શૂટ કરવાનો પણ અને રેસીપી બનાવવાનો પણ। તો આજે હું બનાવું છું મારા સ્ટાઇલમાં ટાકોસ। ટાકોસ ઘણા બધાએ ખાધેલું હશે, ઘણાએ નહીં ખાધેલું હોય, તો મારી જેવા યંગ જનરેશનવાળા હશે એ બધાએ ખાધેલું હશે। તો ટાકોસ છે એ ટાકો બેલ કરીને એક જેમ આપણે શું કહેવાય, જેમાં મોન્જીનેસ નહીં, મેકડોનલ્ડને એ રીતે આવે છે એ રીતની એક ફૂડની જ બ્રાન્ચ છે। તો ત્યાં એક મેંદાની રોટલી અને એની અંદર તમે સ્ટફિંગ કરીને જે આપે છે એ ટાકોસ। તો ટાકોસ બનાવવા માટે આજે આપણે વેજ ટાકોસ પનીરનો ઉપયોગ કરીને પનીરવાળા ટાકોસ બનાવીશું અને વેજીટેબલનો ભરપૂર ઉપયોગ કરશું। એટલે મને પ્લીઝ કમેન્ટ ના કરતા કે તમે આવું ના વપરાય, કેમ કે હું મારી રીતે બનાવું છું એટલે થોડુંક અલગ જ બનશે। અને હું અહીંયા મેંદાનો ઉપયોગ બિલકુલ નથી કરતી, કેમ કે મારે ઘરે જ બધા માટે ખવડાવવાનું છે। તો હું માત્ર રોટલીવાળા લોટનો જ ઉપયોગ કરીશ। આની અંદર મેં મીઠું અને મોણ નાખીને ઓલરેડી લોટ પણ બાંધી દીધો છે। તો એ આપણે જ્યાં સુધી વ્યવસ્થિત લોટને કૂણ આવી જાય ત્યાં સુધી રહેવા દઈશું। ત્યાં સુધી આપણા બધા વેજીટેબલ છે એ કટ કરી લઈશું। વેજીટેબલમાં મેં અહીંયા લીધા છે મરચાં। તો શિમલા મિર્ચ ઘરે અત્યારે હતી નહીં બરાબર, એટલા માટે મેં અહીંયા એનાથી થોડા મરચાં હતા બીજા એ લીધા છે। તો શિમલા મિર્ચ અહીંયા તમે લઈ શકો। ત્યાર પછી છે 3 ડુંગળી છે, 1 ગાજર લીધું છે, કોબી લીધી છે અને પનીર લીધું છે। પનીર લગભગ 100 ગ્રામ જેટલું મેં પનીર અહીંયા લીધેલું છે। તો ચલો હવે ફાઇનલી આપણી બધી વેજીટેબલ છે એ કટ થઈ ગઈ છે અહીંયા, અને મેં છે ને ફટાફટ થાય એટલા માટે ચોપરમાં બધી કટ કરી છે। એમને પણ તમે કટ કરી શકો। તો જ્યારે ચોપરમાં કટ કરીએ ને ત્યારે બધી એક જ સરખી આપણે ઝીણી કચુંબર થાય, એટલા માટે આપણે ચોપરમાં વધારે પસંદ કરીએ છીએ। તો તેલ આપણે ગરમ થવા માટે મૂકી દીધું છે મેં અહીંયા, અને તેલ મેં લગભગ 1 પાવડું, આપણે ગુજરાતીઓને ખબર હોય પાવડું આપણી પાસે હોય, તો 1 પાવડું અહીંયા મેં મોટી 1 ચમચી ભરીને તેલ રાખ્યું છે। તેલની બહુ જરૂર નથી પડતી એટલા માટે, અને બાકી બધા મેં સાઈડમાં મસાલા પણ તૈયાર કરી લીધા છે। જો તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર એડ કરી દઈશું ડુંગળી અને મરચાં। ચલો આપણું તેલ થઈ ગયું છે ગરમ, તો એની અંદર આપણે પહેલાં ડુંગળી એડ કરી દઈશું। પછી સાથે સાથે મરચાં પણ એડ કરી દઈશું। મરચાં અહીંયા મારે તીખા છે એટલે મેં એક જ મરચું લીધું છે। મેં તમને વિડીયોમાં 2 બતાવ્યા હતા, પણ પછી આમાં આઈડિયા આવ્યો કે આવી ગામડેથી આવેલા મરચાં હતા તો તીખા વધારે હશે, એટલા માટે મેં અહીંયા એક જ મરચું લીધું છે। અને આને આપણે બરાબર ચડવા દઈશું, કેમ કે ડુંગળી તો બરાબર કાચી હોય એ આપણને પસંદ આવે નહીં, એટલા માટે આને ટ્રાન્સપેરન્ટ બ્રાઉન કલરની કે ગોલ્ડન કલરની થવા દઈશું। તો સાઈડમાં આપણે ત્યાં સુધીમાં પનીર પણ કટ કરી લઈએ। તો આપણે પનીર 100 ગ્રામ જેટલું અહીંયા મેં પનીર લીધું છે। જ્યાં સુધી આપણી ડુંગળી છે એ સરસ મજાની થાય ત્યાં સુધી આપણે પનીર કટ કરી લઈએ। ફૂલ કરી દઈશું, કેમ કે હવે આપણી ડુંગળી છે એકદમ ચડી ગઈ છે। તો ડુંગળી ચડી જાય એટલે આપણે થોડું એની અંદર આદુનો કટકો છે ખમણી નાખશું, કેમ કે આદુનો ટેસ્ટ વધારે મજા આવે। ગમે એ ચાઇનીઝ વસ્તુ હોય કે આ રીતે ચટપટી વસ્તુ બનાવીએ ને એમાં આદુનો ટેસ્ટ વધારે મજા આવે। તો આપણે આદુ ખમણીને એડ કરી દઈશું। અને સાથે સાથે ગાજર કટ કરેલું। હવે ગેસ ફૂલ જ રાખશું જેથી પાણી ન છૂટે, અને એની અંદર કોબીજ। બરાબર મિક્સ થઈ જાય એટલે હવે આપણે બધા મસાલા આપણે એની અંદર ઉમેરી દઈશું। એમાં આપણે ઉમેરશું થોડુંક સંચળ,
ચાટ મસાલો, ત્યારબાદ થોડો એવો મરી પાવડર, અને થોડો એવો એની અંદર આપણે મેગી મસાલો પણ એડ કરી દઈશું. અહીંયા મેં લગભગ 1 ચમચી જેટલો મેગી મસાલો લીધો છે. બધું મિક્સ કરી દઈશું. અને સાથે સાથે આપણે પનીર જે કટ કરેલા આવા પીસ છે મેં કટ કર્યા છે એ બધા પનીર હતા આપણે એની અંદર એડ કરી દઈશું. સાથે સાથે આપણે એમાં નમક સ્વાદ અનુસાર, સંચળ અને આપણે આમચૂર પાવડર, આમચૂર પાવડર તો નહીં પણ ચાટ મસાલો, આપણે 2 વસ્તુ એડ કરેલું છે એટલે મીઠું એ પ્રમાણે આપણે એડ કરીશું. સાથે સાથે થોડુંક મરચું, થોડી એવી હળદર, થોડી હિંગ, અને ધાણા જીરું. બધું જ વસ્તુ બરાબર આપણે મિક્સ કરી દઈશું. તમે કલર બધો ચેન્જ થતો જાય છે અને મસ્ત મજાનું આપણું સ્ટફિંગ છે એ તૈયાર થવા લાગ્યું છે. આને બહુ જાજુ કૂક કરવાની જરૂર નથી. બધા મસાલા નાખી દો, પનીર એડ થઈ ગયું, કેમ કે પનીર પછી છે ને એકદમ ઓલું થતું જાય, ઓગળતું જાય, એટલા માટે બહુ આપણે મિક્સ નહીં કરીએ. આપણે મસ્ત મજાનું સ્ટફિંગ તૈયાર છે. અને સાથે સાથે આપણે નાખી દેવું આપણી ફેવરિટ એવી. તો જો આપણે રોટલી સરસ એવી બનાવી લીધી છે. અને મેં તમને આગળ કીધું એમ આપણે બિલકુલ અહીંયા મેંદાનો યુઝ નથી જ કર્યો. અને જેટલો મેંદો ઓછો ખાઈએ એટલો વધારે સારું. તો ચલો ભાઈ આપણે રોટલી લઈ લઈએ અને રોટલી ઉપર આપણે લગાવીશું શેઝવાન ચટણી. શેઝવાન ચટણી એટલે તમે તીખું કેટલું પસંદ કરો છો એના ઉપર જાય છે. તો શેઝવાન ચટણી મસ્ત મજાની લગાવી દઈએ. સાથે સાથે આપણે રોટી પણ ગરમ થવા માટે મૂકી દીધી છે. અને રોટલી છે ને મેં અહીંયા કાચી પાકી તૈયાર કરી લીધી છે, જેવી રીતે આપણે ફ્રેન્કીમાં ને એમાં કરીએ એ રીતે, જેથી આપણે જ્યારે ફાઇનલમાં ચોડાઈએ છેલ્લે ત્યારે એકદમ કાચી ન રહે એટલા માટે. પછી આપણું જે સ્ટફિંગ હતું મસ્ત મજાનું એ સ્ટફિંગ આપણે એડ કરી દઈશું. સ્ટફિંગ છે આપણે એક જ બાજુ એડ કરશું. તો આ રીતે આપણું સ્ટફિંગ છે એ અડધી રોટલીમાં આપણે એડ કરશું. અને પછી એના ઉપર આપણે ચીઝ, બધાનું મનપસંદ એવું ચીઝ એડ કરશું. તો ચીઝ પણ આપણે એડ થઈ ગયું છે. અને આને છે ને આ રીતના વાળી લઈશું અડધી રોટલી. ચલો હવે એને શેકી લઈએ. તેલ છે, બટર છે, તમારે જેનો ઉપયોગ કરવો હોય એનો તમે કરી શકો. અને રોટલી મેં અહીંયા ઘઉંના લોટની લીધેલી છે, તો એની જગ્યાએ તમે મેંદો મિક્સ કરી શકો, ખાલી મેંદાની બનાવી શકો, પછી મેંદો ને ઘઉં એવી રીતે મિક્સ પણ કરી શકો 50-50%. તો જે રીતે જે લોકોને બધાને પસંદ હોય એ રીતે. અને વેજીટેબલમાં એ રીતે કે તમે જે તમારી રીતે ઓછું વધારે કરી શકો. કોઈને ડુંગળી ઓછી પસંદ છે, વધારે પસંદ છે, તો એ રીતે આપણે વેજીટેબલ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે બંને બાજુ ક્રિસ્પી થાય એ રીતે આપણે શેકી લઈશું બરાબર સરખી રીતે. તો આપણો
ટાકોસ છે એ તૈયાર થઈ ગયો છે. તો જો બી મસ્ત મજાનું ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે રાખવાનું. તો જો ભાઈ આને તમે ચટણી, ગ્રીન ચટણી છે, ટમેટા કેચઅપ છે, ગમે તમે જે મેયોનીઝ છે ગમે તેની સાથે તમે ખાઈ શકો. અને તમારે કંઈ ન ખાવું હોય તો તમને એમનેમ પણ એકદમ ટેસ્ટી લાગે, એમનેમ પણ એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવશે. તો હું તમને કાપીને બતાવી દઉં કે કેવો ટેસ્ટ અંદરથી કઈ રીતનું ફિલિંગ છે. જો તમને લોકોને બતાવી દઉં તો કંઈક આ રીતનું ફિલિંગ છે. અને એકદમ ચીઝ પણ તમે જેટલું પસંદ હોય એ રીતે નાખી શકો. તો મસ્ત મજાને આપણે ટાકોસ તૈયાર થઈ ગયા છે. અને હમણાં આપણે જમવા બેસાડીએ એટલે રિવ્યૂ પણ લઈ લઈએ કેવા થયા છે. મને તો પસંદ આવે જ છે. તો ચલો તમારી સાથે સાથે પહેલાં હું પણ ટેસ્ટ કરી લઉં. મસ્ત મજાના ટાકોસ તૈયાર થઈ ગયા છે. અને ચલો બીજાને પણ ખવડાવીએ. તો ધવલને જમવા માટે બેસાડી દીધા છે અને ધવલ ટેસ્ટ કરે ને એટલે આપણને રિવ્યૂ આપી દેશે. બહુ મસ્ત બન્યું. તો થેન્ક યુ. અને સ્ટફિંગ કેવું લાગ્યું? એકદમ ચીઝી લાગ્યું ને? હા, તો ચીઝ જે રીતે પસંદ હોય એ રીતે. તો ભાઈ આવી હતી મારી મસ્ત મજાની રેસીપી. જો તમને રેસીપી ગમી હોય તો ટ્રાય કરો અને પછી કમેન્ટ કરો કે કેવી બની હતી. અને જો આવી નવી રેસીપી જોવા માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.